અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાળ યૌન શોષણના આરોપી જેફરી એપ્સ્ટીનને દર્શાવતું એક કટાક્ષ સ્ટેચ્યુ હાલ ભારે ચર્ચામાં આવ્યું છે. આ સ્ટેચ્યુમાં બંનેને આઇકોનિક ટાઇટેનિક પોઝમાં દર્શાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ સ્ટેચ્યુ સિક્રેટ હેન્ડશેક નામના કલાકાર જૂથ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એપ્સ્ટીન વચ્ચેના કથિત સંબંધોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં અમેરિકાની તપાસ એજન્સીના કેટલાક દસ્તાવેજો બહાર આવ્યા છે, જેમાં એક મહિલાના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે 1980ના દાયકામાં તેની સાથે ઓરલ સેક્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ વ્હાઇટ હાઉસની પ્રવક્તા કેરોલિન લીવિટે આ તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. આ મુદ્દે હવે અમેરિકાની સંસદમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે અને દસ્તાવેજોના સંચાલન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. 2019માં કસ્ટડી દરમિયાન એપ્સ્ટીનના મોત પછીથી આ સમગ્ર મામલો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.